કેમ કે અત્યારે પેટ્રોલ પંપમાં એટલી લાઈનો છે ને તો થયું કે ને બાઇક છોડે આવી. એટલે એક વારમાં તો રિમૂવ નહીં થતા હોય, તમારે વીકમાં 2-3 વાર ટ્રાય કરો પછી રિમૂવ થતા હશે. થોડીક એવી જો પિંચ ઓફ હળદર જ મેં એને મુખવાસમાં નાખી હતી. એટલે તમારા ધંધાને આગળ વધારી શકો છો. એમ તો મેં સુરતથી લઈ આવ્યા છે એટલે બધી વસ્તુ સારી જ બને. તમારે ફેશિયલ કરવાની જરૂર નહીં પડે, એની ગેરંટી મારી. આટલી વસ્તુ તમે વિચાર કરો કેટલાની એવી છે, ઓનલી ઓનલી 100 રૂપિયામાં. રેન્ટલ હાઉસમાં આપણે રહેતા હોય ને તો કેવી ટેકનોલોજી હોય ખબર ન્યા. હેલો ફેમિલી, ન્યૂ બ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 24 અને વાર છે મંગળવાર. અને આજનો મારો દિવસ છે એ મસ્ત મજાનો સ્ટાર્ટ થઈ ગયો છે. અને હું નાહી ધોઈને મસ્ત ફ્રેશ પણ થઈ ગઈ છું. કાલે હું ચંપા બની હતી અને આજે ચંપા કલી બની છું. અને ત્યારે 7:30 જેવું થઈ ગયું છે. અને મારો નાસ્તામાં છે ને ચા મસ્ત ગરમ ગરમ ઉકળી રહી છે અને બટકા પણ વઘારેલી રોટલી છે. એને અમે બટકા કહીએ અને કડકડિયા પણ કહીએ. કેમ કે કેવું થાય ખબર, મારા એક માટે નાસ્તો બનાવવાનો હોય ને એટલે મને ફૂલ કંટાળો આવે. એટલે મને થયું કે હું રાતે એક્સ્ટ્રા રોટલી બનાવી નાખું એટલે સવારમાં ખાલી વઘારવાના જ રહે. તો આ મારો નાસ્તો બની ગયો છે ત્યારે અહીંયા. અને હું પણ એને સરસ મજાનું ફળાક પહેરીને રેડી થઈ ગઈ છું. જુઓ, કેમ કે હવે સમરની સિઝન ચાલુ થઈ ગઈ છે. સમર તો પછી ઓબ્વિયસ છે કે આ રીતના કોટનના ફળાક પહેરીએ ને ફ્રોક તો મજા આવે છે. બોડીને પણ મજા આવે ને અમને પણ મજા આવે, ગરમી ના થાય. એટલે આજનો દિવસ છે ને મારા માટે હેક્ટિક રહેવાનો છે. કેમ કે મોટા ફઈ છે મારા, એ રાજકોટ આવ્યા છે. તો આજે જેન્ટ્સને ત્યાં પ્રોગ્રામ છે એટલે ફઈને લોકો ત્યાં જવાના છે. એટલે હું આજે સાંજે ડિનર માટે ત્યાં જઈશ. અને પછી કાલે છે ને બુધવારે અમારા ઘરે ત્યાં આવવાના છે. તો ટૂંકમાં બન્યા રહ્યો બ્લોગમાં, હું તમને બધું બતાવીશ પછી. અને આજે છે ને મારે મુખવાસ પણ બનાવવાનો છે. કેમ કે મુખવાસનો પૂરો થઈ ગયો છે અને મહેમાન હવે સમર છે એટલે મહેમાન વધુ લાગે. તો મુખવાસ પણ બનાવવાનો છે. એક પ્રમોશનનો વિડીયો પણ શૂટ કરવા જવાનો છે. તો જોઈએ હવે કઈ રીતનો શેડ્યુલ ફિક્સ થાય છે. એટલે બ્લોગમાં તમારે બન્યો રહેવાનું છે એન્ડ સુધી. તો એને મસ્ત મજાનો સ્કેમ થઈ ગયો. મને એમ થયું કે તો કચરો પોતો કરી નાખ્યો ને પછી મને એમ થયું કે ચાલો હું તલ છે ને મુખવાસ બનાવો છે ને તો તલ છે ને એ પલાળી દઉં હળદર મીઠુંવાળા કરીને. કેમ કે અડધો કલાક એને રેસ્ટ આપવો પડે. તો જેવા મેં તલ હાથમાં લીધા ને ત્યાં મને તો કાકરા દેખાણા. અરે યાર, મને તો એવું હતું કે મેં સાફ કરી મૂક્યા પણ સાફ નહોતા. તો મારો છે અડધોથી પોણો કલાક તલ સાફ કરવામાં વયો ગયો છે. અને પછી જો ફાઇનલી મેં તલ સાફ કરીને ધોઈ નાખ્યા. પહેલાં 2 પાણીમાં વોશ કરી નાખ્યા. પછી આટલા ક્વોન્ટિટી પ્રમાણે મીઠું અને હળદર નાખી દીધું છે. પછી એને હલાવી નાખીશ અને અડધો કલાક જેવું રેસ્ટ આપી દઈશ. પછી થોડા ઘણા આલા લીલા જેવા થઈ જાય ને પછી એને આપણે શેકી નાખશું. એટલે હે ને આજે મારે જ્યારે આપણે એમ હોય ને કે આપણે જલ્દી આજે ફ્રી થઈ જવું છે, મારે કામ બહુ બધા છે એટલે ત્યારે જ આપણે મોડું થાય. એ તો મેં જોઈ લીધું છે, વાર વખતે મારી જોડે આવું જ થાય છે. એટલે આ તો તલે છે ને મારે અડધી પોણી કલાક ખાઈ નાખી છે. હમણાં મારે એને 6 સ્પીડે કામ કરવું પડશે ત્યારે બધું સેટિંગ આવશે. હજી બધું કામ નહીં કરી રહ્યું ને તો ભાવિક ઉઠશે એટલે એને જમવા જશે. એટલે મારે એને આવું ક્યારેક થઈ જાય છે. જ્યારે હેક્ટિક ફૂલ શેડ્યુલ હોય ત્યારે બહુ બધું કામ આવી નીકળે અને કંઈક ને કંઈક કામ છે ને મારો સમય બહુ ખાસો જતો રહે. તમારી સાથે આવું થાય છે કે નહીં કોમેન્ટ કરો. મોસ્ટલી બધી લેડીઝને આવું જ હશે કે જ્યારે આપણે હોય કે અર્લી મોર્નિંગમાં ફ્રી થઈ જાય જલ્દી ત્યારે જ લેટ થાય. ઉનાળાની સિઝનમાં છે ને શાકભાજી બધા બહુ મોંઘા હોય અને મોંઘા હોય જ છે. પણ ખબર નહીં આજે અમારી આ શેરીમાં છે ને કોઈ ખેતીવાડીવાળા ભાઈ છે ને ડાયરેક્ટ વાડીએથી શાકભાજી આખી રિક્ષા ભરીને આવ્યા હતા. તો શાકભાજી એટલું સસ્તું હતું ને એની વાત જવા દો. તો આટલી વસ્તુ હું છે ને એ રિક્ષામાંથી લઈને આવી છું. કાકડી છે, પછી ભીંડો છે, ગુવાર છે, ટામેટાં છે, કિસોડા અને કોબીસ. બાકી બધી વસ્તુ થોડી મારા ઘરમાં અવેલેબલ હતી. તો આટલી વસ્તુ મેં લઈ લીધી છે. આટલી વસ્તુ તમે વિચાર કરો કેટલાની એવી છે, ઓનલી 100 રૂપિયામાં. એટલું સસ્તું શાકભાજી હતું ને વાત જવા દે. લગભગ એ ભાઈની બધી આખી રિક્ષા છે ને મારી શેરીવાળાએ ખાલી કરી નાખી છે. તો એ ભાઈ પાસે ઘણી બધી વસ્તુ અવેલેબલ નહોતી. એટલે એ ભાઈ એવું કીધું હજી 4-5 દિવસ પછી પાછો આવીશ. કેરી ને ધાણા ને મેથી ને એવું બધું લઈને આવીશ. એટલે 4-5 દિવસ પછી પાછો આવશે. અને બધી ભાઈ એવું કીધું કે તમે આવજો જ. કેમ કે જનરલી ઉનાળામાં શાકભાજી મોંઘા હોય પણ એ ભાઈ પાસે એટલા સસ્તા હતા ને તો બધી બાઈઓએ લૂંટી લીધા એ ભાઈને. બધું કામ કરીને હું મસ્ત ફ્રી થઈ ગઈ છું. તો હવે થોડુંક આપણે સ્કિન કેર કરી લઈએ. તો આજે સ્કિન કેરમાં છે ને હું ચોખ્ખાનો યુઝ કરીશ અને એની સાથે ટર્મરિક અને એની પેસ્ટ બનાવીને આપણે ચહેરા ઉપર લગાવીશું. તમારે મને એ કહેવાનું છે કે તમે મારો સ્કિન કેરનો પાર્ટ જોવો ગમતો હોય તો જ તમારી સાથે હું શેર કરું. બાકી મારું તો કેવું છે ખબર, ઓદું આપણે ઘરગથ્થી જેવી વસ્તુ હોય ને બધી હોમમેડ રેમેડીઝ આપણે હોય ને એ હું પહેલાં યુઝ કરું. એટલે હું તો એવી 1 દિવસે કે 2 દિવસે એવી અપ્લાય કરતી જ રહેતી હોય છું. જો તમને લોકોને જોવો ગમતો હોય મારો સ્કિન કેર રૂટીન
તો જ તમને હું શેર કરીશ. તો આજે હું છે ખાના અને હળદરની પેસ્ટ લગાવીશ ચહેરા ઉપર, જેનાથી શું થશે ખબર, આપણે જે ફેસ ઉપર નાના નાના હેર હોય ને એ બધા રિમૂવ થઈ જશે. તો તમે આગળ જોતા રહો હું કઈ રીતે પેસ્ટ બનાવું છું અને કઈ રીતે હેર રિમૂવ થાય છે એ તમને વિડીયોમાં જ ખબર પડી. બાફેલા ચોખ્ખા છે, એની અંદર મેં છે ને ટર્મરિક નાખ્યું છે, જે ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે ટર્મરિક નાખી દેવાનું. અને હે ને પછી ચોખાનું જે બાફેલો ચોખા હોય પછી નીચે પાણી વીધું ને એને પણ રચાવા દેવાનું, કેમ કે એ તો છે ને બહુ જ સારું પાણી કહેવાય. જો માનો કે આ પેસ્ટમાં તમારે નાખવાની જરૂર પડી તો તમારે નાખવા થાય. અને છે ને આ પેસ્ટ તમારે કેવી કે બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, મીડિયમ તમારા ચહેરા ઉપર ચોટી જાય એવી પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ છે ને મસ્ત જો રેડી થઈ ગઈ છે. આ રીતે તમારે કરવાની છે, આમ સ્પૂનમાંથી પડી જાય ને એવી. ટૂંકમાં બહુ જાડી પણ નહીં ને બહુ પતલી પણ નહીં. પેક છે ને એ મસ્ત એવું મેં લગાવી દીધું છે મારા ચહેરા ઉપર. અને આ છે ને ડ્રાય ના થાય ને 15-20 મિનિટ સુધી લાગશે અને ડ્રાય થવામાં. પછી આ ફેશિયલ પેકને તમારે વોશ નહીં કરવું પડે. આમ છે ને કોપડી કેમ ઉખડે એ રીતે આ ઉખડી જશે, એટલે તમારા હેર છે ને એ કોપડી ભેગા જ રિમૂવ થઈ જશે. તો પણ જોઈએ કઈ રીતે થાય છે. હવે પેસ્ટ બરોબર બની હોય ને તો જ હેર નીકળે. હવે મારા હેર નીકળે છે કે નહીં એ જોઈએ આપણે. એટલે આવું તમારે છે ને ટ્રાય કરવું હોય ને તો આ રેસીપી તમે ટ્રાય કરજો અને ઘરે અપ્લાય કરજો. તમારે ફેશિયલ કરવાની જરૂર નહીં પડે, એની ગેરંટી મારી. જો 15-20 મિનિટ જેવું થઈ ગયું છે, તમને મારા ફેસ ઉપર છે ને પોપડા દેખાતા હશે, તો એ પોપડાને મસ્ત ઉખડ નાખવાના. તેની સાથે સાથે એને હેર પણ આવી જશે. તો હવે આ ઉખડીને પછી તમને લાસ્ટમાં મળું કે કેવો ગ્લો આવ્યો છે, કેટલા મારા હેર છે એ રિમૂવ થયા છે. જો ફેસ પેક લગાવ્યા પછીનો ગ્લો, ફ્રેશનેસ ફીલ થઈ છે ને ટીની હેર હોય ને બધા રિમૂવ થઈ ગયા છે. અને એકવારમાં તો રિમૂવ નહીં થતા હોય, તમારે વીકમાં 2-3 વાર ટ્રાય કરો પછી રિમૂવ થતા હશે. મેં પણ ફર્સ્ટ ટાઈમ લગાવ્યું એટલે મને પણ કાંઈ આઈડિયા છે નહીં. આ તો મેં જેવું વિડીયોમાં જોયું તેવું મેં તમારી સાથે શેર કર્યું. તો જો આ રીતે તમારે પેક ટ્રાય કરવી હોય તો મારી જે મેં રેસીપી આપી એ પ્રમાણે તમે ટ્રાય કરી શકો છો. ત્યારે વાગી ગયા છે 1:45. હજી અમારા ઘરમાં છે ને બપોરની રસોઈ નથી બની. મેં છે ને ખાલી સાઈડમાં જો ભીંડાઓ કટ કરી મૂકી દીધો છે અને સલાડ કટ કરી મૂકી દીધું છે. તો મને થયું કે છે ને આપણે જે મુખવાસ પલાળીને ઉપર સુકાઈ આવ્યા હતા એ ઓલો કરી લઉં. જો 1 ઘાણો અને જે 2 ઘાણવા જેટલું થશે. હજી છે ને કંઈ ઉઠા છે નહીં, ખાલી બધા રસોઈનું હજી કંઈ નક્કી છે નહીં. તમે મુખવાસ તો બનાવી લો, કેમ કે પછી સાંજે છે ને મોનિકાને ત્યાં જવાનું છે મારે. અને 3:30 વાગે છે ને એક વિડીયો બનાવવા જવાનું છે, એટલે મેં પછી મારા જોડે ટાઈમ નહીં રહે. અને પછી મુખવાસ એ આલા લીલા જેવું હોય ને શેકી નાખવાનું, એ મને ખબર છે, ધીમા તાપ ઉપર. તો ત્યારે શેકી લઉં. પછી જો ઉઠશે તો રસોઈ બનાવવાનું, બાકી રસોઈ બનાવીને હું જમીને જતી રહીશ. એકની બનાવીને મૂકીને જતી રહીશ, એવું કરીશ. અને મારું એવું કહેવું છે કે અમે લોકોએ છે ને હળદર ચેન્જ કરી છે ને તો જોઈ લો મારા હાથ થોડીક એવી જો પિંચ ઓફ હળદર જ મેં એને મુખવાસમાં નાખી હતી. અને આમ જો આ કપડું જો અને કપડાની નીચે મેં આ રાખ્યું છે એ હોત ને એમ યલો થઈ ગયું છે. નકર મેં કીધું લાદી યલો થઈ જશે એટલે મેં એને કપડામાં નાખી. તો હળદર છે ને 1 નંબર છે. લાકાડોમ જે લોકોને યુઝ કરી હોય એ કરી શકો છો. 1 નંબર હળદર છે. જુઓ મારા હાથ થોડીક એવી હળદર છે ને તો આખ મારા હાથમાં સ્પ્રેડ થઈ ગઈ. તો મુખવાસમાં તો જુઓ લાગે છે ને એકદમ યલો. 3:30 છે ને 10 મિનિટની વાર છે અને હું છે ને જસ્ટ ફ્રી થઈને કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હવે તમને એમ થતું હશે મેં કપડાં કેમ ચેન્જ કરી નાખ્યા, તો મેં તમને આગળ કીધું હતું કે મારે એક વિડીયો શૂટ કરવા જવાનું છે. તો ત્યાં તો કંઈ રેગ્યુલર કપડાં ના ચાલે, કપડાં ચેન્જ કરી લીધા છે. અને મોનિકા છે ને એ ત્યાંથી આવે છે ને હું મોનિકા બંને વિડીયો માટે જઈએ છીએ. તો હવે લોકેશન પર જઈને જ તમને બતાવું. 3:30 વાગ્યા છે પણ વાતાવરણ તો જો હાવ આખું અલગ છે. અત્યારે 3:30 વાગે કેટલો તડકો, આખા વાદળા થઈ ગયા છે. મને એવું લાગે છે ફરીથી વરસાદ આવશે કે શું, ફરીથી વાવાઝોડું આવશે શું લાગે છે. આંબાલાલ કાકા ક્યાંક ફરીથી આગાહી ન કરે. સેજી તડકો છે જ નહીં, છાંયડો છે. વરસાદ આવે એમ કેવું વાતાવરણ હોય એ રીતનું વાતાવરણ છે અત્યારે. એટલે મેં જો દુપટ્ટો ન બાંધ્યો, નકર હું એને દુપટ્ટો બાંધી જ લઉં જનરલી ગમે ત્યાં જાઉં ને. તો ફરીથી ઘરે એવી હું છે ને વિડીયો શૂટ કરવા જઈએ છીએ અને માઇક લેતા ભૂલી ગઈ. બોલો, એટલે ફરીથી આ માઇક લેવા માટે ઘરે એવી. તો અમે નણંદ ભાભી હે ને યુનાઇટેડ EVમાં આવી ગયા છીએ, કેમ કે અત્યારે પેટ્રોલ પંપમાં એટલી લાઈનો છે ને તો થયું કે હે ને બાઇક છોડે આવી. પણ અમારે 2 પાસે પેટ્રોલ વાળી બાઇકો છે એટલે કઈ સેટિંગ તો પડે એમ છે નહીં. પણ અમારે એક છે ને વિડીયો શૂટ કરવાનો હતો અહીંયા, તો અહીંયા આવી ગયા છીએ. 150 ફૂટના રોડની આ ગોવર્ધન ચોકની એક્ઝેક્ટ આ યુનાઇટેડ EV છે. તો જે લોકોને જરૂર હોય ઇલેક્ટ્રિક બાઇકની છે ને યુનાઇટેડ EVમાં આવી જજો, કેમ કે પાણીપુરીના ભાવમાં આ લોકો છે ને ઈ બાઇક આપે છે તમને. તો આવી જ જાઓ વહેલી તકે. રંગીલા રાજકોટ વાળા તો પહેલા આવી જાય. એટલે જો તમારા કોઈ બિઝનેસને તમારે પ્રમોટ કરાવવું હોય ને, તમારે ઇન્સ્ટાગ્રામનું આઈડી છે એ નીચે મારું અને મોનિકાનું બંનેનું છે ને
ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે હું મેન્શન કરું છું, તમે એમાં DM કરી શકો છો અને તમારા ધંધાને આગળ વધારી શકો છો. આજે એને પાવભાજીનો પ્રોગ્રામ છે. મેં તમને કીધું હતું ને, આજે અમારા ડિનરનો પ્રોગ્રામ મારા ભાઈ ભાભી અહીંયા છે. જો એ તો મેળા લપેટવા. અને મેં કીધું તું મહેમાનમાં આવ્યા છે અમારા મોટા ભાઈ. હા, અંધાઈથી મોટા ભાઈ જો જમવા બેસી ગયા છે. જમવામાં મોડું છે ને આના લીધે થયું છે. 2-3 વારી મોડી જઈ એના લીધે આને મોડું થયું છે. એટલે તારે આજ કારીગર તરીકે અહીંયા જવાનું. શું ધારા? હા, વાંધો નહીં. શું આપશો મને? ચાંદ ભાખરી. ચાંદ ભાખરી જ મળશે. હાલો, કેવી બની ભાજી? અમે જ બનાવી હારી બેની બેન. તને જ પૂછવાનું તો જેનીશ ને. ચાપાજી તાર જ્યારે હોય તે ચાખું જ હોય. તારા કેવી બની? ટેસ્ટ નથી કર્યો. નથી કર્યો? ભાઈ તમને ભાઈવી? હા એક નંબર. તે ટેસ્ટ કરી લીધો? જોરદાર. ભાવિક તમને? સરસ. અને 2 વકલ છે આજ. જો અમુક છે ને રોટલી, જો આ થોડી વાર જોઈ લો. એકને પાવ ખાવું હોય ને એકને રોટલી, 2 વકલ છે ને. યસ. બાપા કેમ કે? સીતારામ જેવી છે. બાપા સીતારામ જેવી રાજકોટની ફેમસ છે ને બાપા સીતારામ. એમ તો અમે સુરતથી લઈ આવ્યા છીએ, એટલે બધી વસ્તુ સારી જ બને. પણ એમાં એવું સરમન શીખડાવવાની છે. ભાવિકનું એવું કેવું છે કે હું શાક હારા નથી બનાવતી. શાકમાં ટેસ્ટ જ ન હોય. અને સાચી વાત છે, મને ઘરે એવું લાગતું. ક્યારે? ઘરે લગન પહેલા જાને લગન પેલા તે મારા આમને આ તો ચાલુ ગાડીએ ચડી જાય ડાયરેક્ટ. લગન પેલા તે મારા હાથનું ખાધું જ નથી ભાઈ. ક્યાંથી એવું લાગે? આ જો ને બધા મને જ લપેટવા. મારા ભાઈનગર વચ્ચે નહીં, ફટાફટ હાલો ખાઈ લઈએ. ને રેન્ટલ હાઉસમાં આપણે રહેતા હોય ને તો કેવી ટેકનોલોજી હોય ખબર ન્યા? જો આ નળમાં એ જો નજીક લઈએ કેમેરો. આ નળ છે ને એ નળમાં જે આમ છે ને તમારે આપણે કેમ ઓપનિંગ હોય તે કટિંગ કરતા હોય એ રીતે કટિંગ કરવાનું, એટલું આમ ખોલી નાખવાનું અને પછી તમારે નળ ખુલે. ત્યાં સુધી નળ ન ખુલે. એટલે આવી ટેકનોલોજી તમે રેન્ટલ હાઉસમાં રહ્યો ને તો જ મળે. બાકી તમે ઘરના હાઉસમાં આવી ટેકનોલોજી કંઈ જોવા જ ન મળે. તો જો હાલો રાજકોટમાં આવી ટેકનોલોજી જોઈ હોય ને તો હલો જીનલબેન, વાસણ ઉટકવા બેસી ગયા છે. ખવડાવી તો કરવું નહીં પડે. હા, જો વાસણ. એમને કોઈ ખાવાનું નથી. દીકરી હોય ને ઠેકા શેરીએ નાખીને હોય ત્યાંથી કામ લેતી આવે. એટલે શું એ બેહી ગઈ? દીકરીને શેરી નાખી દે કામ લેતું આવવાનું હોય. બરાબર ને ગાઈસ? તમે કોમેન્ટમાં કરજો. હું બે જ કહીશ ભાઈ, જો બે ગઈને કામ કરવા બેડ લેવું છે મકાન. હું એમ કહું છું કે અમારા ફાઈવ કે 3 બેડમાં મારું ઘર આવે, મારો રૂમ આવે. અમારે ફાઈવ એવા તેને શું દેવાનું અમારે? ફાયું નહીં દેવો પડે ને. ફાયું નહીં દેવો પડે ને. 5 BHK લેવો પડે. હો. મોનિકાને એમ કહું તું 4 બેડ લઈ જઈએ. 4 BHK લઈ લો. એમાં હું નહીં યાર. વાતો કરવામાં કઈ પાછું મૂકવાનું જ નહીં. પૈસા વાતો ઈ કાઢવાના તો ચડી કઈ ગયા. બોલે છે. એ તો બેસી ગયા છે. એને તો પૈસા કાઢવાના હોય. તારા જરીક તારા શરીરને કષ્ટ એટલે એમ કેમેરા નહીં અપાય. આમ કરીને આમ ફેરવાય. જી બાજુ જી બોલતા હોય ને ભાઈ ફેરવાય. હા. એ જેની તારું શું કેવું છે? 3 બેડ લેવું છે 4 બેડ? મોટ નબળી વાત જ નહીં કરવાની. આ જો વાત જ ન હોય. એટલે એવું નહીં જો 5 નંબરનો બેડ છે ને ફુવા હાટું. એટલે ફુવા ક્યાં જાય? કોઈ આવે તો કોઈ આજ ફળ્યું છે. ફુવા તો મારે 6 છે એવું નહીં. ફુવા 5 જ છે કા ભાઈ? 5 ફુવા છે અને 5 ફળ્યું છે. તો આપણે હે ને 4 ફુવા છે અને 5 ફળ છે. એટલે એના માટે ક્યાં 4 ફુવા? 3 જ ફુવા એક થાય. છે ને સમઢિયાળા ફુવા નથી, બોરડી સમઢિયાળા વાળા, અને એક આપણે વેકરિયા વાળા ફુવા નથી. અને ફઈમાં આપણે અજાણી પીપળિયા વાળા ફઈ નથી. કોઈ એટલે 5 ને ફુવા 4. એટલે મારે 5 બેડ રાજકોટમાં મકાન લેવાનું છે. કોઈ કોન્ટ્રાક્ટનું કામ કરતું હોય અને ફૂલ ફર્નિચર મકાન હોય તો કહીજો. જો આ અત્યારે છે ને સામાન ભરવાનો છે, જો આ ફેરવાનો છે. એટલે હું મોટમાંથી ડાયરેક્ટ 5 માં જાવ. હા, તો સામાન ભરી દીધો છે, તૈયાર જ છે. 5 બેડ હોય, 5 BHK હોય તો કહેજો. જેનીશભાઈ ચંદુભાઈ દેસાઈ કોન્ટેક્ટ કરવા વિનંતી. જો આ ભાઈ છે. આ ભાઈ 5 બેડમાં તો બંગલો આવે. ભાઈ છે. નહીં તેનો બંગલો જ લેવો છે અમારે. આ ભાઈ છે. તો કાઈ નહીં, બંગલામાં તો જો balcony મોટી. બંગલાના વિચાર છે. બંગલાના વિચાર છે. બંગલો જ લેવો જો. નવડા વિચાર તો કરવાના જ એવું નહીં. જો જો ફઈ આવે ફુવા આવે તો ભાણિયા ને ભાણિયું ક્યાં જાય? હા આ ફઈની ને બધાયની. હા ટોટલિંગ ની બધાયનું અમે એને જોઈને મકાન લેવાના છે ના પપ્પાની બધાય. એક અમાર કુમાર તો બિચારા કારખાને વયા ગયા છે. હા. એને તો ભૂલી હા. ગયા. ઈ ઓછા આવશે તો તારે
બહુ નહીં આવે. હાલો કેન્ડી ખાવા લાવ્યો અહીંયા બધાને ગોલો અને મારે કેન્ડી કેમ છે ખબર કેમ કે મેં એને પેપ્સી મંગાવી હતી અને જેનિસ એવું હું કે છે જેનિસ રાજકોટમાં એક એની મળતી જ નથી પેપ્સી મળતી જ નથી હે રાજકોટમાં છે ને કે પેપ્સી મળતી નથી, જેને ખબર હોય ને કમેન્ટમાં કહેજો કે કઈ દુકાને મળે છે, તો ત્યાં અમે જઈ લેવા. બાકી મળતી તો હોય આવડા મોટા સિટીમાં પેપ્સી ન મળે એવું બને. ધારા પ્લેન ગોલો ખાઈશ અહીંયા જો ફૂલ ડ્રાયફ્રૂટ વાળો ઉડે છે અને આ બેન જોઈ લો અમારે જરૂર છે ડ્રાયફ્રૂટની. હા એ બરોબર છે અને લાઈવ કેન્ડી જો મણીસ પીગળ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને મારા વિડીયો સારા લાગતા હશે. સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, નવી સવાર સાથે, નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.